ગૌમૂત્ર પીધા પછી તેનું કામ પેટમાં ગયા બાદ 20 થી 30 મિનિટમાં શરૂ થાય છે. પાચન સક્રિય બને છે. આથી પેટનો ભરાવો, અસ્વસ્થતા અને ગેસની તકલીફ ઓછી થાય છે. પરિણામ તમે પણ મોટા ભાગે જલ્દી અનુભવશો. ડકારો અને ગેસ્ટ્રિક ડિસ્ટેન્શન એટલે પેટ ફૂલવું ઘટાડવામાં ગૌમૂત્ર પ્લસ કેપ્સ્યુલ સારી મદદ કરે. પછી ઊંઘ સારી આવે. ઊંઘ સારી આવે. અમારા એક ગ્રાહકે કહ્યું કે ઘરના કાર્યક્રમમાં કેટલાય શોધ્યા છતાં ક્યાંને ગૌમૂત્ર મળતું નહોતું. તેથી અમે સલાહ આપી, કેપ્સ્યુલ તોડી પાણીમાં ઓગાળો અને ગૌમૂત્રની જેમ સીધું વાપરો. કારણ કે તેમાં 100% ગૌમૂત્ર છે. યસ. કારણ કે તેની ગંધ પણ બરાબર એવી જ આવે છે, એક સરખી. જો કોઈ દરરોજ માત્ર 30 થી 50 મિલી ગૌમૂત્ર નિયમિત પીવે તો તમે હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર જેવી ગંભીર બીમારીઓથી પણ ઘણી અંશે શરીરને બચાવી સદાય દૂર રાખી શકો છો. નમસ્તે. આપણે જાણીએ છીએ કે 90% બીમારીઓ પેટમાંથી શરૂ થાય છે અથવા પાચન તંત્રની સમસ્યાઓને કારણે જ શરૂ થાય છે. અને આજકાલ આપણે જોઈ રહ્યા છીએ કે જંક ફૂડ બહુ ખવાય છે. તો પાચન સૌથી મોટી સમસ્યા છે. તો આ સમસ્યાનો ઉકેલ શું છે? તો આયુર્વેદમાં છેલ્લા 5000 વર્ષોથી અથવા એ પહેલાંથી પણ ઘણી બાબતો બતાવવામાં આવી છે. આહાર, વ્યાયામ અને ઘણી વનસ્પતિઓ પાચન પર કામ કરે છે. તો તેમાં એવી કે અસરકારક ઔષધિ છે જે પાચનની આ બધી બાબતો પર ત્યાં કામ કરશે. તો તે છે ગૌમૂત્ર. આજે અમારા સાથે વાત કરવા રવિન્દ્ર પ્રભુ દેસાઈ અહીં હાજર છે. નમસ્કાર સર. નમસ્તે. ગૌમૂત્ર વિશે મેડિસિન બનાવવા માટેનો વિચાર તમને ક્યાંથી સૂઝ્યો અને તમારી શરૂઆત ક્યાંથી થઈ એ વિશે થોડું કહી શકો છો? પીતાંબરીના હેલ્થ કેર ડિવિઝનને હવે 15 વર્ષ થઈ ગયા છે. હોમ કેર ડિવિઝન તો તમે બધાને ખબર જ છે. તો હેલ્થ કેર ડિવિઝન શરૂ કર્યા પછી જેમ જેમ અમે કામ કરતા ગયા તો વિશ્વ હિન્દુ પરિષદ અથવા કોંકણમાં અમારા એક મિત્ર ગજાનન પરશુ દેસાઈ, તેમણે અમને ગૌમાતા પર સેમિનાર રાખવાની સલાહ આપી અને તેના માટે અમે સ્પોન્સરશિપ આપી હતી. તો તેઓએ રાજાપુરમાં કાર્યક્રમ રાખ્યો હતો. હું પોતે ત્યાં ગયો હતો. બધા ગૌપ્રેમીઓને બોલાવ્યા હતા. અને એ જ સમયે દેલાપાર નામનું એક ગામ છે જે અકોટા જિલ્લામાં આવે છે. ત્યાં વિશ્વ હિન્દુ પરિષદનું મોટું રિસર્ચ સેન્ટર છે. ત્યાંથી ઘણા શાસ્ત્રજ્ઞો અને ગૌમાતા પર કામ કરેલા લોકો આવ્યા હતા અને આખો દિવસ ત્યાં ચર્ચા સત્ર ચાલ્યું હતું. તો જેમ કે આપણે જાણીએ છીએ કે ગાયને લક્ષ્મી પણ કહેવાય છે, એટલે કે ત્યારે મને એવું લાગ્યું કે ગૌમાતા વિશે જેટલું જાણવું જોઈએ તેટલું આપણે જાણતા નથી. અને તેને માતા એટલા માટે કહે છે કે આપણા દૈનિક વ્યવહારમાં તેનો એટલો બધો ઉપયોગ છે. એટલે માતા પછી બીજો નંબર જો કોઈનો આવે તો ગૌમાતાનો આવે છે. ત્યારે જ મને રસ પડ્યો અને મને લાગ્યું કે આમાં કંઈક કામ કરવું જોઈએ. અને બીજી એક વાત એવી થઈ કે સાધના કરતાં કરતાં અમે પનવેલમાં સનાતન સંસ્થાના આશ્રમમાં જતા હતા. ત્યાં પરમ પૂજ્ય પાંડે મહારાજજી રહેતા હતા. અને વચ્ચે એવું થયું કે પીતાંબરીને થોડી આર્થિક મુશ્કેલી આવી ગઈ હતી. તો કલેક્શનની વાત એવી છે કે ડિસ્ટ્રીબ્યુટરને જ્યારે અમે વધારે માલ આપીએ છીએ ત્યારે પૈસા આવવામાં થોડી તકલીફ થાય છે. અને બીજી વાત એ કે કોંકણમાં અમે 2-3 પ્રોપર્ટી લીધી હતી. તો ત્યાં શું કરવું જોઈએ એ મને સમજાતું નહોતું. તો ગુરુદેવ પરમ પૂજ્ય પાંડે મહારાજજી ત્યાં હતા. હવે નથી. તો તેમણે કહ્યું કે તું ગૌસેવા કેમ નથી કરતો? કહ્યું ગૌસેવા. અને તેમણે તરત જ કહ્યું કે પુરાણકાળમાં રાજા દિલીપ હતા અને તેમણે ગૌસેવા કરી હતી. મેં કહ્યું ક્યાં રાજા દિલીપ અને ક્યાં હું? કહ્યું એવું નથી. શાસ્ત્ર અનુસાર રાજા હોય કે કોઈ ઉદ્યોગપતિ હોય કે કોઈ સામાન્ય માણસ હોય, જો કોઈ ગૌમાતાની સેવા કરે છે તો બધાને ગૌમાતાના આશીર્વાદ મળે છે. ત્યારે અમારી પાસે ગૌમાતા તો નહોતી. તો તમને ખબર છે કે ભિવંડી નજીક અનગાંવમાં અમારું એક યુનિટ છે. ત્યારે ત્યાં અમે 6 ગાયો લાવીને શરૂ કર્યું. અને મને એ બહુ જ સારું લાગ્યું કે તેમાંથી 2 ગાયો અમે કોંકણમાં લઈ ગયા. તો 5 જ વર્ષમાં અમે ત્યાં કંઈક ને કંઈક કરવાનો પ્રયાસ કરતા રહ્યા. એટલે કે અમે થોડું અનાજ વાવીને પણ જોયું હતું. ઓકે. પછી અમે ત્યાં શેરડી વાવી. અને આજે તમે જુઓ છો કે ત્યાં શેરડીની ફેક્ટરી લાગી છે.
અને શેરડીમાંથી અમે જે ગોળનો પાવડર બનાવીએ છીએ, રુચિયાના ગોળ પાવડર, એટલે કે અમે ત્યાં અટક્યા નહીં અને બધું સારી રીતે થવા લાગ્યું. તો તેમણે કહ્યું કે ગૌમાતાનું ગૌમૂત્ર એટલું પવિત્ર છે કે જેમ તમને ખબર હશે, આપણે વાસ્તુ શાંતિ કરીએ છીએ અથવા નવા ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યારે ગુરુજી પણ કહે છે કે આખા ઘરમાં ગૌમૂત્ર છાંટવું જોઈએ. તો તેની જે તીવ્ર ગંધ હોય છે તેના કારણે કોઈ પણ નકારાત્મક ઉર્જા ત્યાં રહી શકતી નથી. તો અમે તેનો ઘણો અનુભવ લીધો અને જેમ જેમ એ બે ગાયો ચરવા માટે ત્યાં ફરતી હતી તેનાથી મને એવું લાગતું કે એ આખી 7 એકર જમીન સંપૂર્ણપણે પવિત્ર થઈ ગઈ. હમણાં અમે ત્યાં લાઈમ સોર્સ કે કોઈ પણ પ્રોજેક્ટ કરીએ તો બધું હંમેશા સફળ ચાલે છે અને ગામમાં પણ કંઈ ચાલતું નહોતું. તેથી હવે આખરે ત્યાં અમારી બેકરી ચાલુ થઈ છે, એટલે ફૂડ ડિવિઝન પણ શરૂ થયું છે. બરાબર. તો આ બંને બાબતોમાં મને એવું લાગ્યું અને પછી અમારું જે R&D સેન્ટર છે તેમણે કહ્યું હતું કે ડેવલપરમાં જ્યારે અમે આ બધું સાંભળી રહ્યા હતા ત્યારે ગૌમૂત્ર જો થોડું 50 ml કે 30 ml જો રોજ લો તો હાર્ટ રોગ, ડાયાબિટીસ કે કેન્સર જેવી કોઈ પણ બીમારીને તમે સહેલાઈથી હંમેશા દૂર રાખી શકો. તો મેં પીવાની કોશિશ કરી તો એક ચમચી પણ લેતો તો ઉલટી જેવું થઈ જતું. એટલે કોઈ સામાન્ય માણસ એટલું લઈ શકતો નથી, જો કે ઘણા લોકો લે છે. એથી આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ગાયનો સાત્વિક ગુણ નજીકનું ક્ષેત્ર પરિસર બધું સત્વથી ભર દે છે. આપણે આ સહેલાઈથી જોઈ શકીએ છીએ. તમે થોડું વધુ કહી શકો કે જ્યારે તમે ટ્રાવેલ કરતા હતા અથવા બિઝનેસની શરૂઆતમાં પણ તમને ગૌમૂત્રનો કોઈ ઉપયોગ થયો હતો, એટલે આ બધી વસ્તુઓ કરતા પહેલા? ગૌમાતા માટે મનમાં હવે એવું થઈ ગયું કે તેના માટે કંઈક કરવું જોઈએ. બાકીની જે બધી ગૌશાળાઓ હોય છે ત્યાં એવું થાય છે કે તે પૂરી રીતે ડોનેશન પર ચાલે છે. હા. તો મારા પિતાજી કૈલાસવાસી વામનરાવ પ્રભુદેસાઈ કહેતા હતા કે એ આવું હોવું જોઈએ કે એમાંથી આવતા ઉત્પાદનોના જ આધાર પર એ પ્રોજેક્ટ ચાલવો જોઈએ. અચ્છા, એવું એક કન્સેપ્ટ છે. ડોનેશન પર કેટલા દિવસ ચલાવશો? તો ગૌમાતાનો એટલો બધો ઉપયોગ છે એટલે પછી અમે તેના ખાતર એટલે કે ગોબર પર પ્રયોગો શરૂ કર્યા અને ગોમે નામે અમારી બ્રાન્ડ શરૂ કરી. એવું જાણવા મળ્યું કે ગોમેમાં 10ની 17મી ઘાત જેટલા સૂક્ષ્મ જીવો રહે છે અને એ જમીનને ફળદ્રુપ બનાવી દે છે. પહેલાં એટલે 50 કે 100 વર્ષ પહેલાં યુરિયા વગેરે જેવા અત્યારે જે કેમિકલ ખાતર છે તેવા ખાતર નહોતા, તો લોકો ગોમય જવા પડતા હતા. એથી આખી જમીન ફળદ્રુપ થઈ જાય છે. એટલા માટે ગાયને લક્ષ્મી પણ કહે છે, કારણ કે એમાંથી ધાન્ય આવે છે, છાડ બધું થાય છે. જો તમને વધુ અનાજ જોઈએ તો વધુ ગોમય નાખશો તો મળી શકે છે. તો એ રીતે જ તમે જેમ કહી રહ્યા હતા, મેં અમારા R&Dના લોકોને કહ્યું કે આયુર્વેદના કેટલાક ગ્રંથોમાં જોઈ લો કે આ ગૌમૂત્રનું અથવા ગાયના દૂધનું ઔષધ તરીકે એટલે દવા જેવી રીતે ઉપયોગ કરી શકાય છે કે કેમ. ગૌમૂત્ર જેમનું તેમ ન લઈ શકાય તો શું એને કોઈ ફોર્મમાં કરી શકાય? એક માહિતી એવી મળી કે ગૌમૂત્રને ઉકાળી કેટલાક લોકો તેનું ગૌમૂત્ર ઘન બનાવે છે, ઘનવટી બનાવે છે અને એ ઘનવટી ખાઈને પણ ફાયદો થાય છે. કેટલાક ગૌમૂત્ર બનાવે બરાબર. તો ડિસ્ટિલ કરીને ગૌમૂત્રને બીજી બોટલમાં લઈ લે છે, પણ તેમાં ખબર પડી કે કેટલાક વોલેટાઇલ કેમિકલ્સ એટલે ફિનોલિક કન્ટેન્ટ નીકળી જાય છે. મારે તેમાં ગૌમૂત્રનું 100% કન્ટેન્ટ બધું સંપૂર્ણ આવવું જોઈએ. તો એ માટે પછી મેં સંતોષ પાલકરજીને કહ્યું કે શું કરી શકાય? તો તેમણે કહ્યું કે આપણે તેનો પાવડર બનાવી શકીએ. પાવડર સ્પ્રે ડ્રાયથી બનાવી શકાય. તમે એકવાર પ્રયત્ન કરો. તો અમે તેનો પાવડર બનાવી લીધો. પછી મારા મનમાં આવ્યું કે એકવાર પ્રોડક્ટ બને તો એ યુનિક હોવી જોઈએ અને બીજું કોઈ બનાવી ન શકે એવી હોવી જોઈએ. ગૌમૂત્ર તો જનરિક છે, એટલે કોઈ પણ બનાવશે તો તેનો પાવડર પણ બનાવી લેશે. એમણે કહ્યું કે બીજું, મને પેટની સમસ્યા હતી. સવારમાં મારું પેટ સાફ નહોતું થતું અને કબજિયાતની પણ પ્રોબ્લેમ હતી. મેં ઘણી દવાઓ અજમાવી, પણ પ્રવાસે કે મુંબઈ જાઉં ત્યારે સવારે તકલીફ,
વહેલા ઉઠો, થોડો વ્યાયામ કરો, ચા પી લો, પછી પેટ સાફ થાય ત્યારે જ નીકળો બસ. નીકળો. રાઈટ. મને યાદ છે, શરૂઆતથી હું આ સફરમાં હતો. ગૌમૂત્રમાં 95% પાણી છે એવું હું હંમેશા સાંભળતો આવ્યો છું, અને તમે કહ્યું, સર, ફિનોલિક તત્વ ઉકાળવાથી પૂરેપૂરું બહાર નીકળી જાય. તો અમારી સામે મોટો ટાસ્ક હતો કે ફિનોલિક કન્ટેન્ટ જેમનું તેમ આવવું જોઈએ, અને સ્પ્રે ડ્રાય કર્યા પછી પણ ફિનોલિક કન્ટેન્ટ રહેવું જોઈએ. તો એ પર લગભગ 2 થી 2.5 વર્ષ લાગ્યા પાવડર બનાવીને તેને સ્ટેબલ કરવા માટે. તમે કહ્યું તેમ સુશ્રુત ક્યારેક વાગ્ભટ ગ્રંથોમાં ગૌમૂત્રનું મોટું વર્ણન છે. એક શ્લોકમાં લગભગ 36 રોગોમાં ઉપયોગી માત્ર ગૌમૂત્ર એવો ઉલ્લેખ આવું ત્યાં સ્પષ્ટ લખ્યું છે. જેમ આપણે કહી શકીએ કે કબજિયાતથી લઈને કેન્સર સુધી એ હદ સુધી ગૌમૂત્ર કામ કરે છે, અને અમે જોયું છે કે તે એટલું અસરકારક છે. તો એ માટે અમારી સામે ટાસ્ક હતો કે તેને પાવડર ફોર્મમાં લાવીને લોકો માટે સરળ બનાવવું, જેથી ગૌમૂત્ર લેવું સરળ થઈ જાય. કારણ કે આજકાલ આપણે જોઈએ છીએ કે શહેરમાં તાજું ગૌમૂત્ર અને દેશી ગાયનું ગૌમૂત્ર ક્યાંય મળતું નથી. તો તમારો વિચાર એવો હતો કે તેને પાવડર બનાવીને એ જો આપણે લોકોને આપીએ તો તેમને લેવા માટે સરળતા રહે છે. તો એ માટે અમે તેના પર કામ કર્યું, અને અમને હવે એવું લાગે છે કે ગૌમૂત્ર પ્લસ એટલે કે ગૌમૂત્ર પ્લસ ત્રિફળા, કારણ કે ત્રિફળા એક બહુ સારું રસાયણ છે. આપણે તેને ઘણીવાર ફક્ત કબજિયાત માટે જોઈએ છીએ, પરંતુ ત્રિફળા ઉત્તમ રસાયણ તરીકે પણ કામ કરે છે. ઓકે, તો ગૌમૂત્રની અસર વધુ કરો. ત્રિફળામાં કયા 3 ફળ? ત્રિફળા, આમળું, હરડ અને બરડું. 3ના સંયોગથી ત્રિફળા બને છે. ઔષધીય ઉપયોગ. ત્રણેયનો જ ઔષધીય ઉપયોગ છે. એટલે કે આયુર્વેદમાં જે 3 દોષ માનવામાં આવ્યા છે, વાત, પિત્ત અને કફ, આ ત્રણેયને ઓછા કરવા માટે ત્રિફળાની પસંદગી કરવામાં આવી છે. અથવા કહીએ તો આમળું પિત્તને ઘટાડવા માટે કામ આવે છે, હરિતકી અથવા હરડ વાત શમન માટે કામ આવે છે, અને બરડું કફ શમન કરવા માટે કામ આવે છે. ગૌમૂત્રને પાવડર સ્પ્રે ડ્રાય કર્યા પછી તેમાં ત્રિફળા ચૂર્ણ ઉમેરીને આવી કેપ્સ્યુલ બની ગઈ. સામાન્ય રીતે જ્યારે આપણે બોટલમાં કેપ્સ્યુલ રાખીએ છીએ તો ભેજના કારણે તેની શેલ્ફ લાઈફ ઓછી થઈ શકે છે. એ વિશે તમે સમજાવી શકો છો? અને બીજી વાત એ છે કે ટ્રાવેલિંગમાં હોય કે ક્યાંય પણ હોય, વાપરવામાં બહુ જ અનુકૂળ થઈ જાય છે. યસ, તો આ પ્રોડક્ટ આવી દેખાય છે. અને મેં સંતોષ પાલકરજીને કહ્યું હતું કે કેપ્સ્યુલ અથવા ટેબ્લેટને કોઈ કલર ન આપો, કારણ કે આ ખાલી હોલો કેપ્સ્યુલ હોય છે. તમે એ પણ જણાવી શકો છો કે કેવો મટીરિયલ છે, જેમ કે જેલેટિન વગેરે. આ બધે કેમિસ્ટ પાસે પણ મળે છે, અને ઓનલાઈન પણ. પીતાંબરીના ઓનલાઈન સ્ટોર અથવા પીતાંબરીની સાઇટ પરથી પણ લોકો તેને ખરીદી શકે છે. ડિસ્કાઉન્ટમાં ઉપલબ્ધ હોય તો તેની જાણકારી પણ તમે આપી શકો છો. યસ, તો આટલું અનુકૂળ થઈ ગયું, અને મારા ખ્યાલથી 750 કેટલા ગ્રામનું છે આ? 400 એમ. આ 400 મિલીગ્રામનું છે એક કેપ્સ્યુલ, બરાબર. તો આપણે જોઈ શકીએ છીએ કે 400 mgની એક કેપ્સ્યુલ છે, અને જો આપણે તેને પાણીમાં મિક્સ કરીએ તો આ રીતે ગૌમૂત્ર જેવી જ દેખાય છે. અને ગૌમૂત્ર જેવી જ જેમ ગૌમૂત્રની એક ખાસ ગંધ હોય છે, તો આ મિક્સ થયા પછી ગૌમૂત્ર જેવી જ ગંધ તમને અનુભવાશે. અમારા કેટલાક ગ્રાહકોએ હમણાં એવું પૂછ્યું હતું કે તેમના ઘરે એક કાર્યક્રમ હતો અને તેમને ક્યાંયથી પણ ગૌમૂત્ર મળતું ન હતું. તો અમે કહ્યું કે કેપ્સ્યુલ તોડીને પાણીમાં ઓગાળી દો અને ગૌમૂત્રની જેમ ઉપયોગ કરો, કારણ કે તેમાં 100% ગૌમૂત્ર જ છે. હા સર, તેમને ગંધ એક સરખી લાગે છે. સેમ ડિલ્યુટ કર્યા પછી એ ગૌમૂત્ર બની જાય છે. હવે આ પણ એક વિકલ્પ છે. ઘરે પૂજાપાઠ વખતે ગૌમૂત્ર ઉપલબ્ધ ન હોય તો તમે એની જગ્યાએ ગૌમૂત્ર કેપ્સ્યુલ વાપરી શકો આ રીતે પણ. કરેક્ટ. પણ એક બીજી વાત હતી કે જેમ તમે કહ્યું કે એક દવા તૈયાર થયા પછી તેનો વાસ્તવિક દર્દીઓ પર કેવી રીતે ઉપયોગ થાય છે એ પણ જોવું જોઈએ. તો જેમ તમે જણાવ્યું, ડૉક્ટરોની દેખરેખમાં અમે ઘણા પાયલોટ ટ્રાયલ્સ કર્યા અને પછી ક્લિનિકલ ટ્રાયલ પણ કર્યા છે. ઓકે, તો સૌથી પહેલાં કબજિયાત પર, એટલે કે ગૌમૂત્ર કબજિયાત માટે બહુ સારું છે. શરૂઆતમાં જેમ આપણે પાચન તંત્રની વાત કરી હતી, તો કબજિયાત પર ગૌમૂત્ર બહુ સારી રીતે કામ આવે છે. જેમ તમે કહ્યું કે રાત્રે જો તમે એક કેપ્સ્યુલ લો તો એક કેપ્સ્યુલ લીધા પછી સવારે પેટ સાફ થવામાં તેનો બહુ મોટો ફાળો રહે છે. અને હું તેમાં મારો બીજો એક અનુભવ પણ કહું છું. શું થાય છે કે દિવસમાં આપણી હલચલ ઘણી વધારે હોય છે, અને રાત્રે એકવાર તમે જમો પછી ટીવી જોવા બેસી જાઓ છો, ન્યૂઝ જુઓ છો, સિરિયલ જુઓ છો, અને એટલી હલચલ નથી થતી. એ કારણે પણ પાચન પર થોડો પ્રભાવ પડે છે.
બરાબર. અને રાત્રે સમજો કે ક્યાંક બહાર જમવા જઈ રહ્યા છીએ અથવા કોઈ મિત્રના ઘરે ગયા તો જમવાનું તો વધારે થઈ જ જાય છે. તો ઘણી વખત એવું થાય છે કે પેટ વધારે ભરાઈ જાય અને હલચલ ન થવાથી પછી દુખાવો શરૂ થઈ જાય છે. યસ, તો આ પણ મેં ઘણી વખત અનુભવ્યું છે અને એ કારણે તમારી ઊંઘ પણ થોડી ડિસ્ટર્બ થઈ જાય છે. તો મેં જ્યારે પણ આ ગૌમૂત્ર કેપ્સ્યુલ લીધી છે ત્યારે મને એક વાત એ પણ લાગી કે કેટલા સમય પછી તેની અસર શરૂ થાય છે. કારણ કે કેપ્સ્યુલ પેટમાં જશે, પછી ફૂટશે અને ત્યારબાદ પાચન શરૂ થઈ જશે. પછી તો 1 કલાક પછી તમે ગમે તેટલું ખાધું હોય તોય મને લાગ્યું કે ઊંઘ પર તેની બિલકુલ કોઈ અસર થતી નથી. નહીં તો અપચો થાય તો ઊંઘ સાથે શું સંબંધ? એ કહો. બરાબર. કારણ કે મને પણ ખબર છે કે ઘણીવાર અપચાને કારણે પેટ ફૂલવા લાગે છે અને તેથી તમને ઊંઘ નથી આવતી. કારણ કે પેટમાં કંઈક ભરેલું ભરેલું લાગે છે. પછી કબજિયાત જેવી સ્થિતિ થાય છે. ઓળખાણ ડકાર આવે અથવા ગેસ વધારે થાય તો ગૌમૂત્ર 20 થી 30 મિનિટમાં અસર કરે છે. પેટમાં પહોંચ્યા પછી એટલામાં પાચન ચાલુ થાય છે, જેથી ડકાર, ગેસ અને પેટ ફૂલવું ઘટે. આ માટે ગૌમૂત્ર પ્લસ કેપ્સ્યુલ નિયમિત લો. તે ખૂબ સારી રાહત આપે છે. એનું કામ તરત નહીં, 20 થી 30 મિનિટે શરૂ થઈ તણાવ સ્વસ્થતા ઓછી કરે છે. પછી સારી ઊંઘ, આથી પછી ઊંઘ સારી આવે છે. ગૌમૂત્ર અને મેથી એટલે સ્ટ્રેસ ઘટાડનાર માની. એ સત્વગુણ વધારી તામસગુણ ઓછું કરે છે. તામસ વધે તો ઊંઘ ઉડી જાય અને મન અસ્થિર બને. આથી મન શાંત થાય, એકાગ્રતા વધે. વાત વધે તો પેટ ફૂલે, ગેસ થાય. ગૌમૂત્ર એ પર પણ કામ કરે છે. તેથી શરીર હળવું લાગે અને ઊંઘ ફરી આવે છે. રાત્રે આરામ મળે, ચિંતા ઘટે, નિદ્રા બિનચણ આવે, સવાર તાજગી રહે. જેમ તમે કહ્યું કે સત્વ ગુણ વધારે છે, તો પરમ પૂજ્ય પાંડે મહારાજજીએ પણ એવું કહ્યું હતું કે ગૌમૂત્ર બધાની નકારાત્મક ઉર્જા બહાર કાઢી લે છે. અને શરીર વિશે પણ જેમ કહેવાય છે ને કે જે શરીરમાં છે તે વિશ્વમાં છે અને જે આખું વિશ્વ છે તે શરીરમાં છે. તો આટલા મોટા શરીર વિશે વૈજ્ઞાનિકોને પણ અત્યારે બહુ ઓછી જાણકારી થઈ છે. તો તેમણે કહ્યું કે અંદર જે અશુદ્ધિ હોય છે, આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી પણ તે પણ ગૌમૂત્રથી નીકળી જાય છે. અને તમે જેમ કહી રહ્યા હતા કે લોહી વિશે પણ તેમણે કહ્યું કે હૃદય માટે ગૌમૂત્ર કેટલું સારું છે અથવા વજન ઘટાડવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. એવું તેમણે કહ્યું હતું. તો એ કેવી રીતે થાય છે? અમે બનાવેલા ગૌમૂત્ર પ્લસ કેપ્સ્યુલ માટે પહેલેથી પાયલોટ ટ્રાયલ કર્યા હતા. હાઇપરલિપિડેમિયા એટલે વધેલ કોલેસ્ટ્રોલમાં ગૌમૂત્ર અસરકારક છે. આથી લિપિડ નિયંત્રણમાં મદદ મળે છે. ઓકે, એટલે કે અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ તેની કારણે કોલેસ્ટ્રોલ વધવા લાગે છે અને તેથી બ્લોકેજ થઈ જાય છે. તો ગૌમૂત્ર પ્લસમાં વાસ્તવમાં લેખન ચોંટેલું ઘટાડીને કાઢી નાખવાનો ગુણધર્મ છે. લેખન કર્મને કારણે જે કોલેસ્ટ્રોલ ચોંટેલું હોય છે તેને બહાર કાઢવામાં મદદ મળે છે. કારણ કે એકવાર ચોંટ્યા પછી ધમનીઓ કે નસોમાં કોલેસ્ટ્રોલ જમા થવાથી બ્લોકેજ થઈ જાય છે. એટલે એને ઓછું કરવા માટે ગૌમૂત્રના ખૂબ સારા પરિણામો અમારા સામે છે. સોલોસ આઈબીએસ ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ નામની બીમારી ઘણા લોકોને અત્યારે જોવા મળી રહી છે. તો તેના પર પણ આ કામ આવે છે. કારણ કે જેમ તમે કહ્યું કે ટોક્સિસિટી આપણા શરીરમાં ઘણી વધવા લાગી છે. ટોક્સિસિટી એટલે કચરો બહાર કાઢવાનું કામ ગૌમૂત્ર અને ત્રિફળા બંને સાથે મળીને કરે છે. તો તમે રાત્રે એક ગોળી પણ લો તો 7 દિવસની અંદર અથવા 10 દિવસની અંદર તેની અસર દેખાવા લાગે છે. તમારી ઉર્જા વધવા લાગે છે. કબજિયાતની તકલીફ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. આ બધું તમે અનુભવી શકશો. એના પછી એસાઇટિસ નામની એક બીમારી થાય છે. એટલે કે લીવરનું કાર્ય ઓછું થવાને કારણે પેટમાં પાણી ભરાઈ જવું, જેને ક્યારેક જળોદર પણ કહે છે. તો ગૌમૂત્ર તેના પર ખૂબ સારું કામ કરે છે. આયુર્વેદિક ગ્રંથોમાં પણ જળોદરનું વર્ણન આવ્યું છે કે જો તમે તેમાં ગૌમૂત્ર આપશો તો જળોદર ધીમે ધીમે ઓછો થતો જશે. તો ગૌમૂત્ર પ્લસ આપ્યા પછી અમને એવી જ અસર જોવા મળી. તો આટલી બધી બીમારીઓમાં ગૌમૂત્ર પ્લસ કામ આવે છે. અને આજકાલ જો આપણે જોઈશું તો ભારતમાં ડાયાબિટીસના દર્દીઓ ઘણા જોવા મળે છે. તો મેટાબોલિક ડિસઓર્ડર્સ પર પણ ગૌમૂત્ર પ્લસ કામ કરતું જોવા મળે છે. સ્વાદુપિંડના આઇલેટ્સ ઓફ લેંગરહાન્સને ગૌમૂત્ર ઉત્તેજિત કરે છે એવો પેપર છપાયો છે. તમે ગૌમૂત્ર લો ત્યારે આઇલેટ્સ સક્રિય થાય છે અને ઇન્સ્યુલિન સ્રાવ વધે છે.
આ પ્રભાવ કુદરતી રીતે શરીરમાં ઇન્સ્યુલિન વધારે છે. તેથી બહારથી ઇન્સ્યુલિન કે બીજી દવા લેતા હો તો ડૉક્ટરની સલાહથી પણ તેને ધીમે ધીમે ઘટાડી નહીં શકો. હંમેશા સલામતપણે. કોઈ દવા બંધ ન કરો, પણ ગૌમૂત્ર પ્લસ શરૂ કરતાં જ ધીમે ધીમે બીજી દવાઓ છોડાવી શકો. સાંભળ્યું છે કે યુએસમાં પણ વિતરણ પેટન્ટ માટે ગૌમૂત્ર પર લોકો કામ કરવાનું શરૂ કર્યું છે અને ભારતની બહાર પણ તેમણે પેટન્ટ્સ લીધા છે. હા, હું એ તરફ જાવી રહ્યો હતો. જેમ આપણે એન્ટીબાયોટિક કહીએ છીએ તેમ જ ગૌમૂત્રમાં ઘણા એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો છે. તેના પર એક પેટન્ટ લેવામાં આવ્યો છે અને બીજી પેટન્ટ એન્ટી કેન્સર પ્રોપર્ટી માટે છે. એટલે કે ગૌમૂત્રમાં વાસ્તવમાં એન્ટી કેન્સર પદાર્થ છે તે ત્યાં સાબિત થયું છે અને તેનું પેટન્ટ લેવામાં આવ્યું છે. ખરેખર કહ્યું, એની ઉપર હવે સુધારો ચાલે છે ગ્રંથોમાં પણ. અને મારું પણ કહેવું છે કે ગૌમૂત્ર વિશે વધુમાં વધુ જાણકારી લેવી જોઈએ. એટલા માટે મેં ગ્રંથમાં જોયું હતું. તો ગાયમાં આ કેવી રીતે આવે છે? અચ્છા, તો ગાયના એ1 અને એ2 એવા પ્રકાર પણ બતાવ્યા છે. ભારતીય ગૌમાતાની જે નસલો છે તે બધી એ2 છે અને તેમાં શિંગડા હોય છે અને પીઠ પર જે ખૂંદ હોય છે જેને આપણે વસિંદ કહીએ છીએ. તો આવી ગાય દેશી ગાય છે. એ બહાર ફરતી વખતે અલગ અલગ પ્રકારનું ઘાસ ખાય છે અથવા ઔષધીય વનસ્પતિઓ ચરે છે. અને જે ગાય સૂર્યમાન એટલે કે તડકામાં ફરતી હોય છે એની એન્ટેના જેવી ખૂંદ પરથી સૂર્યકિરણો અંદર જાય છે. તેમાં સૂર્યકેતુ નાડી નામની એક નાડી હોય છે અને દૂધમાં તથા ગૌમૂત્રમાં તેનાથી સુવર્ણ અંશ ઉત્પન્ન થાય છે. હા, તો જેમ મેં સંતોષ પાલકરજીને કહ્યું હતું કે આવું છે કે કેમ જુઓ, અને જેમ ગૌમૂત્રનું અમે લેબમાં બહાર ટેસ્ટિંગ માટે આપ્યું હતું તો ppm લેવલ એટલે કે પાર્ટ્સ પર મિલિયન લેવલ સુધી તેમાં અમને સુવર્ણ કણો પણ જોવા મળ્યા. અને તમને તો ખબર છે કે આયુર્વેદમાં સુવર્ણનું ઘણું મહત્વ છે. જેમ કે આપણે પાણીમાં સુવર્ણ રાખીને પાણી પીએ તો હિમોગ્લોબિન વધે છે. સુવર્ણનું મહત્વ છે. આ ઔષધીય વસ્તુઓ વિશે કોઈ પૂછે તો કહીએ એ અંધશ્રદ્ધા નથી. આજકાલ માહિતી વધતા લોકો પ્રશ્ન કરે અને જવાબ માંગે. પહેલા ગૌમાતા અંગે પણ અંધશ્રદ્ધા માનતા, કારણ કે પરીક્ષણ થઈ શકતું નહોતું અને વૈજ્ઞાનિક પુરાવો નહોતો. જરૂરી અભ્યાસ પણ ચાલતો નહોતો. તો અત્યારે પિતાંબરીએ પણ બહુ સારી રીતે સ્ટડી કરી છે. જેમ તમે કહી રહ્યા છો કે યુએસના લોકો પણ કરી રહ્યા છે. એવું હોય છે કે યુએસવાળા કરે તો બધું બરાબર લાગે છે, પણ ભારતમાં કોઈ કરે તો તેના પર બહુ ધ્યાન આપતા નથી. આ કેપ્સ્યુલ 14-15 ઉપર 70-80 સુધી કોઈ પણ લઈ શકે છે. એ ઇન્ડિયન બ્રીડ ખાસ ગીર ગાયનું જ ગૌમૂત્ર અમે એકત્ર કરીએ છીએ અને હાઇજીનથી તેનું પાવડર બનાવીએ છીએ. બીજાનું નહીં, માત્ર એક ગીરનું સ્વચ્છ પ્રક્રિયામાં તૈયાર. મારો એક અનુભવ એવો છે કે અમે વિચારતા હતા કે તેનું વેચાણ કેમ નથી થઈ રહ્યું, એવો વિચાર મનમાં આવતો હતો. તો સાંભળનારા બધા દર્શકો માટે હું કહેવા માંગુ છું કે ગૌમૂત્રની આ કેપ્સ્યુલ્સ માટે અમે 4 કેપ્સ્યુલ કાપીને તેનું સેમ્પલિંગ અત્યારે કરી રહ્યા છીએ. અને આ ફ્રી સેમ્પલ ઉપલબ્ધ છે. જો કોઈ ઈચ્છે તો પિતાંબરીની વેબસાઇટ પર જઈને અથવા અમારી જાહેરાતોમાં આપેલા ફોન નંબર પર કોલ કરીને 4 કેપ્સ્યુલ ફ્રી મેળવી શકે છે. અને પછી જો તમને લાગે કે 4 દિવસમાં તમને સારું લાગ્યું છે અને વધુ સેમ્પલ જોઈએ છે તો અમે તે પણ આપી શકીએ છીએ. અથવા તો એવી સ્ટ્રીપ અને એવો બોક્સ જેમાં 10 સ્ટ્રીપ હોય છે તે પણ અમે વેચાણ માટે રાખ્યો છે. આ સેમ્પલિંગ કર્યા પછી મારા ખ્યાલથી 2-3 હજાર લોકોનો પ્રતિસાદ આવ્યો છે. તો અમે ઘણા લોકોને આવા સેમ્પલ મોકલ્યા છે અને જેમને તેનું સેવન કર્યા પછી સારું લાગ્યું છે તેઓ પણ સારી રીતે તેની ખરીદી કરી રહ્યા છે. તો મને એવું લાગતું હતું કે શું ફક્ત ફૂડ કેરમાં સેમ્પલ આપીને કામ થઈ શકે છે? તો ક્યારેક એવું બને છે કે નવી વસ્તુ હોય તો ફ્રી મળે એટલે લોકો ટ્રાય કરીને જુએ છે. અને તેમાં કોઈ એવી અડસર નથી, બરાબર ને? હા, બિલકુલ. તમે કહી શકો કે ઘણા લોકોને લાગે છે ડૉક્ટર લખે ત્યારે જ આ લેવાય. તમે ડૉક્ટર છો, તમે કહેશો તો લોકો સરળે હમણાં જ લઈ લેશે. ડોઝ એટલો જ છે જે લેવાની છે. યાદ રાખો, ક્યુર કરતાં પ્રિવેન્શન સારું. જે રોગો તમે કહ્યા તેમાં બચાવ માટે લેવું હોય ડૉક્ટરની સલાહ મુજબ તો લઈ શકે. તો જો 4 કેપ્સ્યુલ અથવા રોજ રાત્રે 1 કેપ્સ્યુલ લે તો એની કોઈ આડઅસર થતી નથી. કોઈ આડઅસર નહીં થાય, ઉલટું
અમે કહ્યું તેમ જુઓ તો લગભગ દરેક ઘરમાં કોઈને કબજિયાત હોય. આ માટે દવા બહુ અસરકારક છે. ફક્ત 4 દિવસ નમૂનો લો, રાહત તુરંત શરૂ થઈ જશે. ગૌમૂત્ર પ્લસ કેપ્સ્યુલ જે અમે બ્લિસ્ટર પેકમાં લાવ્યા છીએ એ 10 કેપ્સ્યુલની એક સ્ટ્રીપ છે. જેમ કે સરે તમને બતાવ્યું, તમે આ આયુર્વેદિક મેડિકલ સ્ટોર પરથી પણ ખરીદી શકો છો. પીતાંબરી શોપી જે ફ્રેન્ચાઇઝી છે ત્યાંથી પણ લઈ શકો છો, અને અમારી વેબસાઇટ પર જઈને તમે તેને ઓનલાઈન ઓર્ડર પણ કરી શકો છો. જો તમને આ વિષયમાં વધુ માહિતી જોઈતી હોય તો નીચે આપેલા નંબર પર ફોન કરીને અમારો સંપર્ક કરી શકો છો. અને જો તમને કોઈ પણ શંકા હોય તો અમે ચોક્કસપણે તેનો ઉકેલ લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. ક્યારેક એવું બને છે કે કેટલાક લોકોને તકલીફ થાય છે, તો તમે જાતે જ તેમને માર્ગદર્શન આપી શકો છો. તકલીફ હોય તો શું કરવું? પાણી પીધું કે નહીં કહેશો? જરૂર. રોગની માહિતી કે ઉકેલ જોઈએ તો હું છું. ફ્રી કન્સલ્ટેશન. પ્રી કન્સલ્ટેશન છે. તમે ક્યારે પણ હંમેશા ફોન કરો. તમારી માટે યોગ્ય દવા અને કયો ડોઝ લેવો એ નિસંકોચ પૂછો. સર, તમે અહીં આવી ઉત્તમ માર્ગદર્શન આપ્યું. ગૌ માતા અંગેના માર્ગદર્શન માટે ખરેખર દિલથી ખૂબ આભાર. થેન્ક યુ.